રાજ્યમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરતા યુવક યુવતીઓ માટે આજરોજ એટલે કે 3જી જાન્યુઆરી સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો। નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ જવાનોની ઘટનાને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા આગામી 8મી જાન્યુઆરીના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે 1લી જાન્યુઆરીના રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો। આગામી 8 જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે। પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9.5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે ઉત્સુક રાજ્યના હજારો યુવાનો છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે હવે શારીરિક કસોટીને આડે ગણતરીના દિવસો જ બાકી છે। આ સ્થિતિમાં રાંદેર સુલતાના જીમખાના ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓ માટે રનિંગ સહિતની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત, વલસાડ, વ્યારા અને ધરમપુર સહિત નવસારીની 600થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ કરીને 250 જેટલી મહિલા પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ પ્રતિસ્પર્ધીઓને શારીરિક કસોટી અંગે સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ અંગે નિર્મલ મોદીએ જણાવ્યું હતું કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન 15 વર્ષોથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, જેમાં પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે છે તે પ્રકારનું જ અહીં પણ આયોજન હોય છે, જેથી યુવાનોને ખૂબ જ મદદ મળી રહી છે। આ આયોજનના પગલે પરીક્ષાર્થી અને આશ્વાસન મળે અને પોલીસ ભરતી માટે તે તૈયાર છે। પારસ વેરસે જણાવ્યું હતું કે પોલીસ ભરતીમાં જનાર યુવાઓ માટે આ ખૂબ જ સારી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વ કસોટી દ્વારા યુવાઓને ખૂબ જ મદદ મળી રહી છે। સુરત શહેર દક્ષિણ ગુજરાતના યુવાઓ પોલીસ ભરતીની સ્વ કસોટીમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા। પુરુષો અને મહિલાઓ બંને આયોજનમાં ભાગ લઈ પોતાની ભરતી માટેની પૂર્વ તૈયારીઓ કરી છે। સ્વ કસોટી જે રીતે પોલીસ ભરતીમાં કરવામાં આવે છે તે રીતે અહીં પણ કરવામાં આવી રહી છે। મારું નામ યુવા સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે, એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે। અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની 8 તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે, રનિંગ થતી હોય છે, તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ। બહેનો માટે જે 1600 મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે 5000 મીટરની દોડ હોય છે, સાથે સાથે એની ચેસ્ટ છે, એની હાઇટ છે, એનું વજન છે, એ બધું કાઉન્ટ કરીએ છીએ, જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે, કેવા પ્રકારની મોક રન થતી હોય છે। તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।